વિભૂતિ પુરુષ અક્ષનિવાસી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી હરિસ્વદાસજી સ્વામી, જેની સાધુતાએ, જેનું જ્ઞાન, જેની ભક્તિ, જેનું વૈરાગ્ય, ધર્મનિષ્ઠા આભને આંબે જેની ઊંચાઈને માપી ન શકાય, ઊંડાણ સુધી પહોંચી ન શકાય એવા દેવી વિભૂતિ મહાપુરુષ અક્ષનિવાસી હરિસ્વદાસજી સ્વામી, એમના આજે વિદાય પ્રસંગે આપણે જ્યારે બધા એકઠા થયા છીએ ત્યારે એક એવા વિભૂતિ પુરુષે આ લોકમાંથી વિદાય લીધી છે. 100 વર્ષે એકાદ મહાપુરુષો આ ધરતી પર આવતા હોય છે, જે હજારો લોકોને પરમાત્મા સાથે જોડી દેતા હોય છે, જેમણે પરંપાર પરમાત્મામાં પ્રીતિ કરી હજારો લાખો લોકોને પરંપાર પરમાત્મામાં પ્રીતિ કરાવી એવા મહાપુરુષની વિદાય માત્ર ગુરુકુળ પરિવાર એમને ખોટ ગઈ છે, એમની પૂરા સંપ્રદાયને આ ખોટ ક્યારે પૂરાશે ઠાકોરજીને ખબર. એવા મહાપુરુષે વિદાય લીધી છે. સાથે સાથે બ્રહ્મસ્વામી પણ પૂજ્ય સંત સ્વામી કીધું એમ ખૂબ જ ગુણિયલ સંત હતા. બબે સંતોની વિદાય બસ ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરીએ. કૃપાનાથ, આપની મરજી પ્રમાણે બધું થતું હોય છે. આ તો આપનો બગીચો છે, આપણને યોગ્ય લાગે એવા ફૂલને ખીલાવો છો અને જ્યારે આપને યોગ્ય લાગે તો એ જ ફૂલને આપ છૂટી લો છો. એટલે આપણે બધાએ આખીર તો પરમાત્માના રાજીપામાં રાજી રહેવાનું. પૂરા પરિવારને ખૂબ ધીરજ પ્રાપ્ત થાય અને બધા સંતો ભક્તોને પણ ધીરજ પ્રાપ્ત થાય. ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને સ્વામીના ચરણોમાં પુષ્પ અર્પણ કરી વિરામ આપીશ.